સમાચારમાં આગળ વાત કરીશું અમદાવાદથી। અમદાવાદના કાંકરિયા વિસ્તારમાં ગઈકાલે રાત્રે એક ચોંકાવનારી હત્યાની ઘટના સામે આવી છે। કાંકરિયા ફૂટબોલ ગ્રાઉન્ડ નજીક તલવાર અને છરીથી હુમલો કરી એક યુવાનની નિર્મમ હત્યા કરવામાં આવી હતી। મૃતકની ઓળખ ચિરાગ રાઠોડ તરીકે થઈ છે, જે વ્યવસાયી ટેક્સી ડ્રાઈવર હતો અને અમરાઈવાડીના ગુલાબનગર વિસ્તારનો રહેવાસી હતો। આ ઘટનાની જાણ થતાં પોલીસે તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી। જે આ હુમલાના કારણો અને આરોપીઓ અંગે વધુ તપાસ ચાલી રહી છે। જે કાંકરિયામાં તલવાર છરીથી યુવાનની હત્યા કરવામાં આવી છે। કાંકરિયા ફૂટબોલ ગ્રાઉન્ડ નજીક આ ઘટના બની છે, જેમાં ટેક્સી ડ્રાઈવર ચિરાગ રાઠોડની હત્યા કરવામાં આવી છે, જેમાં રાત્રે 10 વાગ્યાની આ હુમલાની ઘટના સામે આવી છે। પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। જમરાઈવાડીના ગુલાબનગર વિસ્તારનો રહેવાસી હતો, જે કાંકરિયા ફૂટબોલ ગ્રાઉન્ડ નજીક તલવાર અને છરીથી આ હુમલા કરી એક યુવાનની નિર્મમ હત્યા કરવામાં આવી છે। અમદાવાદના કાંકરિયા વિસ્તારમાં ગઈકાલે રાત્રે એક ચોંકાવનારી હત્યાની ઘટના સામે આવી હતી, જેમાં કાંકરિયા ફૂટબોલ ગ્રાઉન્ડ નજીક તલવાર અને છરીના ગાથી હુમલો કરી એક યુવાનની નિર્મમ હત્યા કરવામાં આવી છે। મૃતકની ઓળખ ચિરાગ રાઠોડ તરીકે થઈ છે, જે વ્યવસાયી ટેક્સી ડ્રાઈવર હતો અને અમરાઈવાડીના ગુલાબનગર વિસ્તારનો રહેવાસી પણ જાણવા મળ્યો હતો। જે આ ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી આવી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અને વધુ તપાસ પણ હાથ ધરવામાં આવી છે। જે પોલીસ દ્વારા હુમલાના કારણો અને આરોપીઓ અંગે વધુ તપાસ ચાલી રહી છે। જે કાંકરિયામાં તલવાર છરીથી એક યુવાનની નિર્મમ હત્યા કરવામાં આવી છે। જે કાંકરિયા ફૂટબોલ ગ્રાઉન્ડ નજીક આ ઘટના સામે આવી છે, જેમાં યુવક ટેક્સી ડ્રાઈવર હતો અને ચિરાગ રાઠોડ નામ હતો, જેની હત્યા કરવામાં આવી છે। જેમાં રાત્રે 10 વાગ્યાની આ હુમલાની ઘટના સામે આવી છે। પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે અને આરોપીની પણ શોધખોળ કરવામાં આવી છે, જે અમરાઈવાડીના ગુલાબનગર વિસ્તારની યુવક રહેવાસી હતો। મામલો શું હતો? આજરોજ લગભગ 10 વાગ્યાની આસપાસ એક હત્યાનો બનાવ બન્યો છે। એમાં જે ડેડ બોડી છે એ ફૂટબોલ ગ્રાઉન્ડ જે કહેવાય છે કાંકરિયાની બાજુમાં, ત્યાં મળી આવી છે। પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ છે। અમે જે બોડી છે એને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપેલ છે। અત્યારના જે બનાવ બન્યો છે એમાં જે ભોગ બનનાર છે એનું નામ ચિરાગ રાઠોડ જાણવા મળ્યું છે। બધી પ્રાઇમરી ડિટેલ્સ અત્યારે પોલીસને આટલી જ મળી છે અને આ ઘટનામાં કેટલા આરોપી હતા, કોણ હતા, એની અત્યારે તપાસ ચાલુ છે। આસપાસના જે નજરે જોનાર કોઈ વ્યક્તિ હોય એને અને જે સીસીટીવી ફૂટેજીસ હોય છે એ બધાની અમે તપાસ કરી રહ્યા છીએ। જે પણ હકીકત મળશે એ મુજબ કાર્યવાહી કરવામાં આવશે। જે આરોપી છે એ લોકોની અમે 156 નામ આવ્યા છે, પરંતુ એકવાર અમે વેરીફાઈ કરીએ છીએ કે એ લોકો પ્રેઝન્સ ક્યાં હતી અને હકીકતમાં જો એકવાર ઘટનામાં સામેલ હશે તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। ઓકે સાહેબ, થેન્ક યુ। સમગ્ર મામલો શું હતો?